MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. ગુજરાત એટીએસે ઝડપેલા આતંકવાદીઓ મામલે તપાસ તેજ. આતંકવાદીઓના ફંડિંગ બાબતે એટીએસે તપાસ યથાવત. સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ પણ ડિલીટ કરાવી. કેટલાક એકાઉન્ટની સઘન તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 23 દિવસે મોટી કામગીરી હાથ ધરાઈ. 23 દિવસથી લટકતા ટેન્કરને નીચે ઉતારવા તંત્રની કવાયત. બ્રિજ પર અધ્ધર રહી ગયેલા ટેન્કરને ખસેડવા માટે ટીમ કામે લાગી. સરકારે આણંદ કલેક્ટરને ટેન્કર ઉતારવાની જવાબદારી સોંપી. અમદાવાદમાં વાહનોના ટાયર ફાડનાર ગેંગનો તરખાટ. સામાજિક તત્વોએ માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડી વિસ્તારમાં 26 જેટલા વાહનોના ટાયર ફાડ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોની શોધખોળ આદરી. ટાયર ફાડતા શખ્સોને તાત્કાલિક પકડવા લોકોની માંગ. તહેવારો નજીક આવતા અમદાવાદનો આરોગ્ય વિભાગ હરકતમાં. શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં ચેકિંગ. 7માંથી 5 ઝોનમાં ફરાળી વાનગીઓ બનાવતા એકમોમાં તપાસ કરાઈ. સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનમાં પણ ચકાસણી. બોડી વોર્ન કેમેરા સહિત સાધનો સાથે સઘન ચેકિંગ. અમરેલીના જાફરાબાદમાં સિંહોના મૃત્યુ અંગે ધારાસભ્ય હીરા સોલંકી ઉઠાવ્યા સવાલ. વનપ્રધાન મુળુભાઈ બેરાડે પત્ર લખીને રજૂઆત કરી. કહ્યું, સિંહબાનની જે તે સમયે તપાસ કરી હોત તો મૃત્યુ અટકાવી શકાયા હોત. અધિકારીની ભૂલ તેમજ અણઆવડતના કારણે સિંહના મૃત્યુના બનાવો બનતા હોવાનો આક્ષેપ કર્યો. સાથે સિંહમાં વાયરસ ફેલાતો અટકાવવા યુદ્ધના ધોરણે કામ થાય તેવી માંગ કરી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામે છેલ્લા કેટલાક સમયથી સિંહે ધામા નાખ્યા. સરખડી ગામના રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહ આવી ચડે છે. ફરી એકવાર રહીશો નજીક પહોંચી ગઈ સિંહણ ગામમાં ઘૂસીને મકાનની બારી પાસે આંટાફેરા મારતી નજરે પડી. રાજકોટમાં નિર્માણાધીન સાંઢિયા પુલના ભાગને નુકસાન થયું. બાંધકામ સમયે પિલર નીચેનો ટેકો ખસી જતા પુલની ક્ષતિ પહોંચી. એક તરફનો સ્લેબ નમી ગયો. મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે સમારકામ કરતા મોટી દુર્ઘટના ટળી. હાલ પિલરમાં ફરી સ્લેબ ભરવાની કામગીરી શરૂ. મહેસાણા જિલ્લાના સાપવાડા પાસેનો બહુચરાજી હારીજ રોડ પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત. રૂપેણ નદી પરના બ્રિજ પર ગાબડા પડ્યા. 7 વર્ષના ટૂંકા ગાળામાં જ બ્રિજની હાલત ખરાબ થઈ. 7 કરોડના ખર્ચે બનેલા પુલ પર ગાબડા પડી જતા સવાલ ઉઠ્યા. ભારે વાહનોની અવરજવરથી બ્રિજનું વાઇબ્રેશન વધ્યું. સુરતના વડોદની પાણીની ટાંકી માત્ર 10 વર્ષમાં ખંડેર. વર્ષ 2015માં 15 લાખ લીટરની પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટાંકી કોઈ પણ સમય તૂટી પડે તેવી ભીતિ છતાં તંત્ર નિષ્ક્રિય. ટાંકી પાસેથી નાગરિકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો. ખેડા અને મહેમદાબાદને જોડતો કોઝવે ધરાશાયી. કોઝવે તૂટતા 40 જેટલા ગામોને અસર પડશે. ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડશે. અમદાવાદમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે ફરી દેખાવો. કેન્દ્ર અને રાજ્યના સરકારી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ભદ્રકાળી મંદિરથી જિલ્લા પંચાયત સુધી વિરોધ રેલી કાઢી. યુનિવર્સિટી અને કોલેજો સહિતના કર્મચારી જોડાયા. જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માંગ. 8મા પગાર પંચની અધિકૃત રીતે નિમણૂક કરવા પણ માંગ. પોરબંદરની નરસંગ ટેકરી પાસે મહિલાઓએ કર્યો રેલવે ફાટકનો વિરોધ. ઉદ્યોગનગરનો રેલવે ફાટક રાતોરાત બંધ કરી દેવાતા વિરોધ. મહિલાઓએ રસ્તો બંધ કરી રામધૂન બોલાવી. વૈકલ્પિક માર્ગ બિસ્માર અને ઢાળવાળો હોવાથી સ્થાનિકોને હાલાકી. રસ્તો બિસ્માર હોવાથી એમ્બ્યુલન્સ સહિતના વાહનોને મુશ્કેલી પડી રહી છે. 24 કલાકમાં ફાટક નહીં ખુલે તો આંદોલનની ચીમકી. રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી નહીં. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા. માછીમારો માટે 4 અને 5 ઓગસ્ટે વોર્નિંગ. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 133 મીટરે પહોંચી. નર્મદા નદીમાં 2,50,000 ક્યુસેક પાણી છોડાયું, જેને અનુલક્ષીને નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામડાઓને સાવચેતીનો સંદેશ મોકલવામાં આવ્યો. ડેમમાં પાણીનો 81% જેટલો સંગ્રહ. 24 કલાકમાં જળસપાટી 2.44 મીટરથી વધી. ભરૂચના નર્મદા નદીના કાંઠા વિસ્તારોને સાવચેત કરવા સૂચના. સરદાર ડેમમાંથી પાણી છોડાતું હોવાને પગલે એલર્ટ અપાયું. નવું પાણી આવતા નદી વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતા. માછીમારોને નદીમાં નહીં જવા સૂચના અપાઈ. જોકે હાલ પૂર જેવી ચિંતાજનક સ્થિતિ નહીં.
વડોદરાના ડભોઈના ચાંદોદમાં નર્મદા નદીની જળ સપાટી વધતા સિઝનમાં પ્રથમવાર નદી બે કાંઠે વહેતી થઈ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું. મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં જળમગ્ન થયા. ડેમમાંથી પાણી છોડાતા નદીની જળ સપાટી હજુ પણ વધવાની શક્યતા. કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. ખેડૂતોની ખાતર બાબતે પરેશાની અંગે કિસાન સંઘ ખેડૂતોની પડખે. ખાતરની સાથે અન્ય ખાતર આપવા બાબતે વિરોધ. કિસાન સંઘે કહ્યું, ખાતર કંપનીઓ પરાણે બીજું ખાતર પધરાવે છે. કૃષિ પ્રધાને ખાતરી આપી હોવા છતાં કંપનીઓ મનસ્વી વર્તન કરે છે. ખેડૂતોને નિયમિત રીતે ખાતર મળતું ન હોવાની પણ રાવ. સબસિડીવાળા ખાતરની કાળાબજારી પણ થતી હોવાનો આક્ષેપ. દાહોદમાં ખાતર માટે ખેડૂતો ધરમધક્કો ખાવા મજબૂર. ડેપોના વેપારી બારોબાર ખાતરનો જથ્થો વેચી દેતા હોવાનો આક્ષેપ. 7 દિવસીય ખાતર ડેપો ખાતે વહેલી સવારથી જ ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે. બપોર સુધી પણ ખાતર ડેપો ન ખુલતા ખેડૂતોમાં ભારે આક્રોશ. ડેપો ન ખુલતા ધક્કો ખાઈને પરત ફર્યા ખેડૂતો. તો ખાતરનો જથ્થો આવ્યો જ ન હોવાનું દુકાનદારનું રટણ. ભાવનગરના સિહોરના બજોડ ગામ પાસે મુખ્ય હાઈવે પર ખાડો પડ્યો. 15 દિવસથી ભૂવો પડેલો હોવા છતાં કોઈ સમારકામ નથી કરાયું. ગ્રામજનોએ જાતે જ ખાડામાં ધૂળની બોરીઓ નાખી બેરિકેડ લગાવ્યા. તંત્રની બેદરકારીથી ભારે વાહનો સહિત મોટી સંખ્યામાં પસાર થતા વાહનોના અકસ્માતનો ભય. અમદાવાદના બાવડામાં વરસાદી પાણી ઓસરવાની શરૂઆત થઈ. દિવાલ તોડ્યા બાદ સોસાયટીમાં પાણી ઉતરવાનું શરૂ. મોડી રાત્રે તંત્રએ પાણીના નિકાલ માટે દિવાલ તોડી. પ્રશાસનની અણઘડ કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત. દર વર્ષે સમસ્યા સર્જાઈ છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. છત્તીસગઢમાં આયોજિત ગ્રેમ્પલિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. બિલાસપુરમાં 5મી નેશનલ સબ જુનિયર રેસલિંગમાં દાહોદના દેવગઢ બારિયાના ખેલાડીઓએ મેદાન માર્યું. સબ જુનિયર અને કેડેટ ગ્રેમ્પલિંગમાં 47 ખેલાડીઓએ બાજી મારી. ખેલાડીઓએ વિવિધ કેટેગરીની રમતમાં 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ અને 15 બ્રોન્ઝ મેડલ જીત્યા. બનાસકાંઠાના પાલનપુર શહેરના ઐતિહાસિક માનસરોવરની લગભગ 4 વીઘા જમીન ગાયબ થઈ. જૂના સર્વે નંબરમાં દર્શાવેલી જમીન અને નવા સર્વે નંબરની જગ્યામાં મોટો તફાવત. જમીન પર થઈ ગયા છે દબાણ. શહેરના જાગૃત નાગરિકે જમીન દફતર કચેરી અને નગરપાલિકામાં રજૂઆત કરી. પાલિકા ચીફ ઓફિસરે માપણી વિભાગને માપણી કરવા જણાવ્યું. સુરતમાં કેમિકલયુક્ત પાણી છોડાતા એકમો સામે પગલાં લેવાયા. જળ પ્રદૂષણ કરનારા કુલ 109 ડાઇંગ યુનિટ સીલ કરવામાં આવ્યા. લિંબાયત ઝોનમાં મહાનગરપાલિકા 103 એકમો બંધ કર્યા. વરાછામાં પણ 6 એકમો સીલ કરવામાં આવ્યા. કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડાતા કાર્યવાહી કરાઈ. સુરતની અડાજણ પોલીસે ગુમ વૃદ્ધાને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું. વૃદ્ધા સિટી બસ ભૂલી જતા અન્ય શહેરમાં પહોંચી ગયા. વૃદ્ધા પાસે મોબાઈલ નહીં હોવાથી નહોતા મળી શક્યા. પરિવારજનોએ પોલીસે જાણ કરતા પોલીસે 2 ટીમ બનાવી અને શોધખોળ કરી. પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો. ચકચારી મનરેગા કૌભાંડમાં પુત્રોની ધરપકડ બાદ 72 દિવસે પ્રધાન બચુ ખાબડ જાહેરમાં દેખાયા. ગઈકાલે દાહોદ આદિવાસી મ્યુઝિયમમાં આયોજિત કાર્યક્રમમાં પંચાયત પ્રધાને હાજરી આપી. સરકારી કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન અને કલેક્ટર સહિત અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પરથી સંબોધન કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. 11 કેબિનેટ બેઠકોમાં ગેરહાજર રહી ચૂક્યા છે બચુ ખાબડ. જૂનાગઢના ભવનાથ મંદિરમાં સરકારી વહીવટ લાગુ. વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક. પ્રાંત અધિકારીએ મંદિરની મુલાકાત લીધી. મંદિરની સફાઈ સહિત વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. મહંત પદે હરિગીરી બાપુનો કાર્યકાળ પૂર્ણ થતા હવે પ્રાંત અધિકારી વહીવટ કરશે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણી ટાણે રાજકારણ શરૂ થયું. પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલના નામનો દુરુપયોગ થયો. રજની પટેલ વિકાસ પેનલના સમર્થનમાં હોવાનો ખોટો મેસેજ વાયરલ થયો. રજની પટેલે વિકાસ પેનલના સમર્થનમાં હોવાનો ઇનકાર કર્યો. કહ્યું, આ પોસ્ટ વાયરલ કરનાર શખ્સે સામે આવી માફી માંગવી જોઈએ. ખેડામાં એલસીબીનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. કેસ ન કરવાના બદલામાં માંગી હતી ₹25,000ની લાંચ. લાંચની રકમ લેતા કોન્સ્ટેબલ હિરેન પટેલ રંગે હાથ ઝડપાયો. સુરતના ઉમરપાડામાં 28 લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો. પોલીસે એમડી ડ્રગ્સ રોકડ તેમજ 2 મોબાઈલ જપ્ત કર્યા. ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની પોલીસે શોધખોળ કરી. ડ્રગ્સ સપ્લાય કરનાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં ડ્રગ્સ સાથે 2 મુસાફરો ઝડપાયા. 4.5 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે કસ્ટમ વિભાગે એક શખ્સની ધરપકડ કરી. તો DRIએ પર 10 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફરની ધરપકડ કરી. બંને મુસાફરો બેંકોકથી આવેલી ફ્લાઇટમાં 4 બેગમાં ગાંજો છુપાવીને આવ્યા હતા. નવસારી એસઓજીએ દરગાહ રોડ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે બાતમી મળી હતી કે મહેમૂદા મંઝિલમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, જેના આધારે દરોડા પાડ્યા, જેમાં બિલ્ડિંગના ઉપલા માળેથી 7.36 ગ્રામ એમ્ફેટામાઇન અને 0.5 ગ્રામ કોકેઇન મળી આવ્યું. સુરતના હાજીરામાં પ્લાસ્ટિકના દાણાની ચોરી કરનાર શખ્સ પકડાયો. પોલીસે આરોપીની ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ધરપકડ કરી. છેલ્લા 14 વર્ષથી ફરાર હતો આરોપી. આરોપીએ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરી હતી. લાખોની કિંમતો મુદ્દામાં લઈને શખ્સ ફરાર થયો. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કારમાં આગ ભડકી. કારમાં અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH